હેલો મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ જોઈશું. એની અંદર સ્વાધ્યાય નંબર 5.2 જોઈશું. તો પ્રશ્ન નંબર 2 ની અંદર પ્રશ્ન નંબર 1 ના જોયો હોય ગયા વિડિયોની અંદર તો જોઈ લેજો મિત્રો, પછી આ વિડિયો તરફ આવજો. તો સૌપ્રથમ નીચેની સંખ્યામાં પાયથાગોરિયન ત્રિપુટી લખો. હવે પાછું પાયથાગોરિયન ત્રિપુટી શું છે એની આપણે પહેલા ચર્ચા કરીએ. તો જુઓ, પાયથાગોરન ત્રિપુટીની અંદર આટલા m² - 1 m² + 1 અને આટલા 2m આવેલો છે. હવે આની મદદથી આપણે આ ત્રિપુટી શોધવાની થશે. આવી સંખ્યા આપેલી છે એની ત્રિપુટી શોધવાની થશે. પાયથાગોરન ત્રિપુટી કહી શકાય ને. તો જોઈએ સૌપ્રથમ શું કરવાનું. તો સૌપ્રથમ આની મદદથી આપણે આ ત્રણની મદદથી આપણે શોધવાનું થશે. તો સૌપ્રથમ આપણે એવું લખીએ કે 2m = 6 છે એવું ધારી દેવાનું કે 2m = 6 છે એવું ધારી દઈશું. હવે 2m = 6 હોય તો m બરાબર કેટલા હોય? m બરાબર કેટલા હોય? તો m બરાબર 3 થશે. હવે કઈ રીતે 3 થયા? તો જુઓ, 2m 6 હોય તો 6 ના અડધા કેટલા? 3 થાય. તો m બરાબર આપણે 3 ધારી દઈશું. બરાબર, 2m = 6 હોય તો એના અડધા 3, તો m બરાબર 3 થશે. હવે આ બેની મદદથી આપણે શોધવાનું થશે. સૌપ્રથમ m² - 1 અને m² + 1. હવે જુઓ, m ની જગ્યાએ 3 મૂકી દઈશું. તો 3² - 1 3² એટલે કે +1 આવું કરી દીધું. હવે 3² - 1 3² એટલે 9, તો 9 આયા. 9 - 1 9 માં 1 જાય તો 8 વધે. આટલો જવાબ આવ્યો. હવે આની અંદર 3² થશે 9, 9 + 1 તો 10 થયા. હવે આ બે જવાબો આયા. હવે આપણને ત્રિપુટી બનાવતા શીખી જઈએ. સૌપ્રથમ પાયથાગોરન ત્રિપુટી કોને કહેવાય? તો પાયથાગોરન ત્રિપુટી કહેવાય. જો પાયથાગોરન ત્રિપુટી થાય રહી થઈ કહેવાય. જો પહેલા તો જવાબ એનો જે આવ્યો હોય, જે પ્રશ્ન જે સંખ્યા હતી એ લખી દેવાની અને આ બે જવાબ લખી દેવાના. 8 10 આ થઈ પાયથાગોરન ત્રિપુટી. બીજા એક્ઝામ્પલ થી આપણે વિસ્તારપૂર્વક સમજીએ. સંખ્યા જોઈએ, જેમ કે આટલા આલ્યા 14. હવે 14 સંખ્યા આલીએ તો આપણે જે આગળના દાખલામાં જે કર્યું એ જ કરવાનું થશે. તો સૌપ્રથમ આપણે m2m બરાબર કેટલા છે? 14. એ આપણે લખી દઈએ. હવે 2m બરાબર 14 હોય તો m બરાબર કેટલા હોય? તો એના અડધા કરી દેવાના. જેમ કે m બરાબર 7 છે, આપણે એવું ધારી દેવાનું. 2m બરાબર 14 હોય તો એના અડધા m બરાબર 7 આપણે એવું ધારી દઈશું. હવે આ બેની મદદથી આપણે કરી દઈએ. સૌપ્રથમ m² - 1 બરાબર, હવે m ની જગ્યાએ આપણે કરીશું 7 મૂકી દઈશું. તો 7² - 1 બરાબર 7 7 49 એનો વર્ગ -1 બરાબર 49 માં 1 જાય તો વધ્યા 48. આ એનો આન્સર હોય. હવે આપણે m² + 1 જોઈશું. m² + 1 m ની જગ્યાએ મૂકીશું 7 નો વર્ગ +1. હવે 7 નો સ્ક્વેર 49 થશે. બરોબર, આ તો +1 કરી દઈએ. 49 ને 1 50. આ એનો આન્સર. હવે ત્રિપુટી લખી દઈએ કે પાયથાગોરન ત્રિપુટી કઈ કઈ. તો આપણે હું શોર્ટ ફોર્મમાં પાયથાગોરન ત્રિપુટી લખું છું. તો જુઓ, પહેલે તો રકમ લખી દેવાની, મેઇન રકમ જે સંખ્યા આપેલી એટલી 14, જે જવાબ આવ્યો 48 અને બીજામાં જેટલો આવ્યો 50. આ થઈ પાયથાગોરન ત્રિપુટી. બીજા એક્ઝામ્પલમાં આવું જોઈએ. હવે ત્રીજું એક્ઝામ્પલ જોઈશું. આલ્યું હોય 16. હવે 16 આપેલું હોય તો કઈ રીતે શોધી શકાય? તો શોધીએ. સૌપ્રથમ આપણે ધારો કે લખી દઈએ કે 2m = 16 છે. આપણે ઉધારી દેવાનું. હવે 2m = 16 હોય તો m બરાબર કેટલા હોય? તો 8 થાય. તો એની અડધી સંખ્યા થાય m = 8. આપણે ધારી દીધું. હવે 2m = 16 હોય તો m = 8 થાય. બરોબર, હવે આ બેના સૂત્રની મદદથી આપણે શોધી દઈએ. સૌપ્રથમ m² - 1 બરાબર
m એટલે કે 8, તો 8 નો સ્ક્વેર માઈનસ 1, 8 નો સ્ક્વેર થશે 64 માઈનસ 1, 64 માં 1 જાય તો 63. આ એનો આન્સર, પહેલાનો આન્સર મળ્યો. હવે જોઈએ બીજો, m નો સ્ક્વેર પ્લસ 1, m નો સ્ક્વેર થશે 8 નો સ્ક્વેર પ્લસ 1, m ની જગ્યાએ 8 મૂકી દીધા, 8 નો સ્ક્વેર થશે 64, 1 મૂકી દઈએ પ્લસ કરવાનું, તો 64 ને 1 65, આન્સર મળે 65. હવે ત્રિપુટી આપણે લઈ લઈએ, તો સરખામણી જે સંખ્યા આપણને 2m માં ધાર્યો છે એ આપણે લખી દેવાનું, એટલે કે 16, તો ત્રિપુટી થશે 16, 63 અને 65. આ એની ત્રિપુટી થઈ. આ થઈ ત્રિપુટી, પાયથાગોરિયન ત્રિપુટી. આ એની ત્રિપુટી. બીજું એક્ઝામ્પલ લઈએ, જેમ કે 19, 18 લઈએ. હવે 18 લઈએ. સૌપ્રથમ 2m બરાબર થશે 18. આપણે પહેલા સૌપ્રથમ એવું ધારી દેવાનું, જે સંખ્યા આપેલી એને જ ધારી દેવાની 2m બરાબર. બરાબર. હવે 2m 18 હોય તો m જેટલો હોય, તો m એના અડધા 9 થશે. બરાબર, એના અડધા 9 થશે. હવે આપણને m ને 2m મળી ગયું. હવે m નો સ્ક્વેર ને m પ્લસ 1 નો સ્ક્વેર લઈએ, જેમ કે m નો સ્ક્વેર માઈનસ 1, m ની જગ્યાએ 9 મૂકીશું, 9 નો સ્ક્વેર માઈનસ 1, 9 નો સ્ક્વેર થશે 81 માઈનસ 1, 81 માં 1 જાય તો 80. આ એનો જવાબ. હવે આપણે જોઈશું m સ્ક્વેર પ્લસ 1. હવે m સ્ક્વેર પ્લસ 1 જોઈએ. m ની જગ્યાએ 9 મૂકવાના, 9 નો સ્ક્વેર પ્લસ 1, 9 નો સ્ક્વેર થશે 81 પ્લસ 1 કરવાનું, એટલે કે 82. તો આપણને ત્રિપુટીઓ કઈ મળી? તો એક પહેલો તો 18, બીજો 80 અને ત્રીજો 82. આ એક ત્રિપુટી મળી, પાયથાગોરિયન ત્રિપુટી. આ પાયથાગોરિયન ત્રિપુટી હતી. આ જ્યારે એક્ઝામ્પલ મેં બુકના સમજાયા, હું બીજા એક્ઝામ્પલથી તમને સમજાવું કે ત્રિપુટી કઈ રીતે શોધી શકાય. જેમ કે આપેલી હોય, જેમ કે હવે આપણે ધારો કે આપેલી હોય 20, એક્ઝામ્પલ તરીકે 20 આપેલી હોય. હવે 20 ને કઈ રીતે કરીશું? તો સૌપ્રથમ 2m ત્યાં ધારી દઈએ, 20 ધારી દીધા. હવે m કેટલો હોય? 20 ના અડધા 10, તો આપણને એમ મળી ગયું કે m બરાબર 10 થશે. મળ્યું. હવે m બરાબર 10 ધારી દીધા. હવે આગળ જોઈશું m નો સ્ક્વેર, m સ્ક્વેર માઈનસ 1 બરાબર m ની જગ્યાએ આપણે 10 મૂકીશું, 10 નો સ્ક્વેર માઈનસ 1, 10 નો સ્ક્વેર શું થશે? 100, 100 માઈનસ 1, 100 માં 1 જાય તો 99 વધે. બરાબર. m નો સ્ક્વેર માઈનસ 1 જવાબ આવ્યો 99. હવે આપણે બીજી જોઈએ, m નો સ્ક્વેર પ્લસ 1, m નો સ્ક્વેર જેટલો 10, તો 10 નો સ્ક્વેર પ્લસ 1 કરવાનો, 10 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 100 થશે, પ્લસ 1 કરીશું તો જવાબ આવશે 101. તો આપણને ત્રિપુટી મળી. કઈ કઈ મળી? પહેલા તો 2m માં જે મળ્યું એ કે 20, બીજી મળી 99 અને ત્રીજી મળી 101. તો આ પાયથાગોરિયન ત્રિપુટી હતી. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે કેવો લાગે વિડીયો. અને આવતા વિડીયોની અંદર આપણે 5 પોઈન્ટ સ્વાધ્યાય 5.3 જોઈશું. આ સમાપ્ત કરે સ્વાધ્યાય 5.2. હવે 5.3 જોઈશું. આવતા વિડીયોની અંદર મળીશું. જય શ્રી